મારું નામ ખ્યાતિ સુનિલ કુમાર ઝાલા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા માનનીય આચાર્ય શ્રી તથા મારી સાથે ભણતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ગુરુ વિશે મારા મનના વિચાર વ્યક્ત કરીશ. આજે આપણે સૌ ભારતીય સંસ્કૃતિના સૌથી પવિત્ર તહેવાર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છીએ. આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે સમગ્ર ગુજરાત અને દેશભરમાં ઉજવાય છે. ગુરુ એટલે એ દીવો જે આપણા જીવનમાંથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. ગુજરાતની ધરતી ગુરુ અને સંતોની ભૂમિ છે, જ્યાં ગુરુને ભગવાનથી પણ મોટું સ્થાન અપાયું છે. આજના દિવસે વિદ્યાર્થીઓ પોતાના ગુરુઓનું કુમકુમ તિલક કરી આરતી ઉતારીને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરે છે. આજના દિવસે આપણે ગુરુઓનું લઈને આદર વ્યક્ત કરે છે. જેમ કુંભાર માટીના ઘડાને સુંદર આકાર આપે છે, તેમ શિક્ષકો આપણા ચરિત્રનું ઘડતર કરી આપણું ભવિષ્ય બનાવે છે. ભવિષ્યના સાચા અને ખોટા રસ્તાનો ભેદ સમજાવવામાં ગુરુનું માર્ગદર્શન સૌથી મહત્વપૂર્ણ સાબિત થાય છે. આજે આપણે સૌ ગુરુઓના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લઈ દેશના સારા નાગરિક બનવાનો સંકલ્પ લઈએ. આપણને સાચો રસ્તો બતાવનાર તમામ ગુરુઓ પ્રત્યે હું આદર રાખીશ અને તેમનું ઋણ ચૂકવીશ. મારા તમામ ગુરુજનોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. અસ્તુ.